ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં। તો ગાઈઝ અત્યારે વાગે છે 5:30। તમે પાણી બંધ કર। અને ગાઈઝ છે ને હું 5 વાગે ઉઠી હતી। ઉઠીને છે મેં દોડાઈને કૂદ્યું અને છે ને વાંચતી હતી સાયન્સનું। તો છે ને મારું સવારમાં ડેલી ઉઠીને છે ને ગરમ પાણી પીવાની આદત છે ને। તો ગાઈઝ કિચનમાં જઈને તો આટલી મોટી ગરોળી, પછી મેં વિચાર્યું મેં મારી મમ્મી ઉઠે ને પછી જ જઈશ। તો મારી મમ્મી ઉઠીને અને લંચ બનાવે છે, કારણ કે આજ તો 3 વાગ્યા સુધીમાં લેવાનું છે, એટલે 2 લંચ લઈ જઈશ। એકમાં રોટલી વઘારેલી અને એકમાં છે ને છોલેનું કંઈક બનાવે છે ને, કારણ કે 3 વાગ્યા સુધી રહે ને તો ભૂખ પણ એ પ્રમાણે જ લાગે છે। તો ચલો જલ્દી તો છે ને 7 વાગ્યા છે ને હવે અમે લોકો જઈશું સ્કૂલ, કારણ કે છે ને તો વહેલા જવાનું છે, કારણ કે 2 દિવસથી છે ને લેટ થઈ જતું હતું, એટલા માટે અંકલે કીધું ને કે 7 વાગે આવજો એમ। તો ચલો ગાઈઝ હવે જઈએ। તો ગાઈઝ ચલો બાય બાય। હું તો આજ તો છે ને 4:30 નહીં છે 3 વાગે આવીશ। 4:30 થઈ ગયા છે ને, હું ઘરે આવી ગઈ હતી ગાઈઝ, એટલે 3:30 જ આવી ગઈ હતી। પણ મારા પપ્પા છે ને સૂતા હતા, એટલે છે ને મેં ત્યારે વિડીયો ના બનાવ્યો, અત્યારે બનાવું છું। ચા આવીને પછી છે ને મારા પપ્પા કે ચા બનાવી, તો છે ને ચા બનાવી અને છે ને પાપડ તળ્યા હતા, તો ચા નાસ્તો કર્યો અને છે ને પછી ઊભા થયા। તો ગાઈઝ આજે છે ને મજા આવી ગઈ, એમ તો મજા પણ આવી અને ના પણ મજા આવી બધું એવું, કારણ કે ગાઈઝ છે ને જમર સ્કૂલનું પાણી હતું ને ફિલ્ટર પાણી નહોતું, અને છે ને મને એવું પાણી બિલકુલ નથી ભાવતું। તો ગાઈઝ છે ને મેં કેટલા ખબર છે 11 વાગ્યાનું પાણી નહોતું પીધું, તેલ ગરમ લાવી મેં પછી છે ને ઘરે ડાયરેક્ટ 3:30 પાણી પીધું। તો ગાઈઝ છે ને મને પાણીના બધા ખ્યાલ આવતા હતા કે ઘરે કેટલી 12-13 ઠંડી ઠંડી બોટલો છે અને હું એક પાણી માટે તરસું છું એમ। તો એટલે આમ પાણીનું એટલી બધી યાદ આવતી હતી મને કે ક્યારે હું ઘરે જાઉં, ક્યારે પાણી પી લો, ક્યારે ઘરે જાઉં, ક્યારે પાણી પી લો એમ। તો ચલો ગઈ અત્યારે ફાઇન પછી છે ને ઘરે આવીને જેવી યુનિફોર્મ હતી છે ને તો બધાને ડાયરેક્ટ છે ને બોટલ લીધી અને ગટ કરીને પાણી પીધું, ત્યારે મને સારું લાગ્યું। શું કરો? શું છીપકલી? તો ગાઈઝ મજા ગઈ આજ તો સ્કૂલમાં, મતલબ આજે 3 વાગ્યા સુધી કેટલા ખબર છે, ખાસ 1 વર્ષ પછી અમે રોકાતા, તો છે ને કંટાળો પણ આવ્યો, મજા પણ આવી, બધું મિક્સમાં આ શું છે ને થાકી ગયા, કારણ કે બહુ ટાઈમ પછી રોકાયા એટલે। તો ગાઈઝ ચલો છે ને કપડાંની વાર લઉં ને પછી છે ને ઉતાની માટી લગાવવાની છે તો એ લગાવી દો, અને પછી છે ને હોમવર્ક ને એવું છે તો એ પણ બધું કરવું પડશે, લર્નિંગ કરવાનું છે, કાલે ટેસ્ટ છે, ટેસ્ટનું પણ કરવાનું છે, બધું હવે સંગાત કરવું જ પડશે। 6 વાગે છે ને મારી મમ્મી તો જોઈએ છે ને ચોખામાંથી સાબુદાણા અલગ કરે છે, કારણ કે ગાઈઝ ખબર છે કેવું થયું, મતલબ છે ને આના અમારા પાપડ બનાવવાના હતા ને, તો છે ને ચોખાની અંદર સાબુદાણા નાખીને છે ને રેડી જ રાખ્યું હતું કે મારા પપ્પા આવીને છે ને દળાવવા માટે લઈ જાય, પણ છે ને 2-3 ઘંટીએ પૂછ્યું તો એમને એવું કીધું ને કે અમે મતલબ આવી રીતના ચોખા નથી દળતા એમ। તો ગાઈઝ પોપટ થઈ ગયો, એટલે પછી ફાઇનલી છે ને સાબુદાણા છે ને એમાંથી અલગ કરવા પડે। અને ગાઈઝ આ ખાય છે કેરી, અને ગાઈઝ આ ટીવી જોવે છે। તો ગાઈઝ ખબર છે તો અમારા સ્કૂલમાં અમે બેઠા હતા ને તો મને અંગૂઠો એટલો દુખતો હતો ને, શૂઝ છે ને નાના પડવા માંડે, મેં તો જોયું ને 2 અંગૂઠા મને એટલા સખતના દુખા ને। ચઈ મોટર ઉપરની તે કોણે કરી દી? વેરી ગુડ, ચલો ઓકે। તે પછી ચેમનું યાદ આવ્યું? ચાલો મતલબ તમારા લગ્ન દિમાગ તો હોય ને, મજા આવી જાય। અમારે આસો પગ એટલા સખતના દુખાય ને માં તો સૂઈ જવું। તો ગાઈઝ ખબર છે સૂઈ જવું તો મારે છે ને આવીને છે ને કેટલા ખબર 3:45 થઈ ગયા તમારે આવતા તે, અને 3:45 આવતા થઈ ગયા ને પછી મારા પપ્પા કહે કે ચા ને એવું બનાય, તો એમાં છે ને પછી 4:30 થઈ ગયા, ચા નાસ્તો ને એવું કર્યું। એ ગાઈઝ જશું છે ને મોટર ચાલુ કરી છે, કારણ કે આ લોકો મોટર ચાલુ કરીને ભૂલી ગયા ને તો કેટલું પાણી છે ને બધું બહાર જતું રહ્યું, એટલે મોટર કરવી જ પડી। મેં 2-3 દિવસથી ઘો નહીં દેખાતી, પપ્પાએ કાઢી નાખે શું? ચલાતું નહીં આસો, ખબર નહીં ચમ।
ખબર જ એ તો કહેવાય હવાના જેટલા 3-3:30 ઊંઘી રહેવું એટલે હટી જાય દિમાગ બરાબરનું. એમે મારું દિમાગ આજે પાણી ઉપર એટલું હટેલું ને મેં કીધું યાર આ લોકો શું કરે હ. કીધું તું એટલું હટ્યું હતું મારું દિમાગ. તો ગાઈસ ખબર છે 11:30 છે ને કેટલા નહીં હોય ને તો 3-3:30 ઘરે આવીને મેં પાણી પીધું. બધાને છે ને મારી ફ્રેન્ડ એક અક્ષિતા હતી ને તો એની મમ્મીએ છે ને એને ઠંડુ પાણી આપ્યું કારણ કે એની મમ્મી તો ટીચર જ છે એટલે એમને હતું ઠંડુ પાણી. તો એની છે ને આજે 11 હતી એટલે છે ને એને કોઈનું એઠું પાણી ને એવું ના પીવાનું નહોતું અને કોઈનું એઠું ખાવાનું નહોતું એવું હતું. તો છે ને એનું પાણી નહોતું થઈ ગયું પણ અમારું કંઈ ના થયું. તો છે ને 11 વાગ્યાને કેટલા 3:30 ઘરે આવીને પાણી પીધું એમ. મમ્મી તરસ તું જો ને તો એવી લાગેલી ને તે મને એવું થયું મેં કીધું ઘરે જેટલી બધી બોટલો પડી હોય. 7 તેલ થાય છે અને જો છે ને આ લોકોના કામનું શું ખબર શું કરે છે. શું કરે ને ઊભો થા એટલે માર દઈશ. તો ગાઈસ છે ને મારી મમ્મી જમવાનું બનાવતી હતી એટલે કે બનાવે છે કઢી, ખીચડી અને રોટલી. ભૂખાઈ લાગી મમ્મી. શું તો ગાઈસ મેં છે ને ત્યારે મારા પપ્પા જોડે છે ને ઢોકળાનું ખીરું મંગાવ્યું છે કારણ કે છે ને કાલ સવારમાં ઢોકળા બનાવી દઈશું. આજે તો આ ચણાનું બનાવ્યું હતું, કાલે ઢોકળા બનાવી દઈશું. એવું કંઈક ને કંઈક હવે રોજ છે ને અલગ અલગ રોજ બનાવવાનું થશે કારણ કે છે ને ઠંડી શાક રોટલી છે ને મજા નહીં આવતી જમવામાં 12:30 પછી. એટલે છે ને રોજ કંઈક ને કંઈક અલગ અલગ બનાવીને લઈ જઈશું એમ. તો ગાઈસ મને ક્રિકેટ રમતા આવડતું નથી. જો આ તો આવું જ કરે કે વાઇડ કરીને પકડી લે બોલને. बोलने भी नहीं आ रहा है. पता भी एल का मतलब होता क्या? बोल तो एल एल हम बता एल નો मतलब શું છે? लूजर. શું लूजर? अभिषेक एल નો मतलब बताओ. लकी. आई एम दी लकी. अभिषेक एल નો मतलब बताओ. ए अभिषेक પેલી સાઈડ નું રમા. राइट हैंड साइड रमा है, लेफ्ट हैंड साइड नहीं. लेफ्ट हैंड साइड नहीं, राइट हैंड साइड है. किशन थे मतलब किशन है ते हारू ज रमा. नॉट बैड प्लेयर. किशन ऑल्सो फेवरेट प्लेयर. बस मन विराट. ए अभिषेक शर्मा तने तारे खबर पड़ी ने कको जरे तो मैं तने कीधुं ओके. सो इट्स माय एवर फेवरेट प्लेयर अभिषेक शर्मा. हाँ अभिषेक में स्पेलिंग ही नहीं आवड़ता है. उन पे क्या अभिषेक शर्मा आता तो है नहीं. तो कैसे ने मतलब पूछे ने લખતી હતી. અત્યારે છે ને ક્વેશ્ચન મેં કાલે છે ને ટેસ્ટ છે 2 સબ્જેક્ટની, મેથ્સની છે અને ઇંગ્લિશની છે. ઇંગ્લિશના ક્વેશ્ચન આન્સરની છે. તો છે ને મેં અત્યારે મતલબ કરી દીધું લર્નિંગ. બાકી જે મેથ્સના ક્વેશ્ચન લખી નાખે. હવે છે ને ફટાફટ હિન્દીનું થોડુંક લખીને પછી છે ને અત્યારે વાગે છે 7 હજુ તો 7:15 7:30 થવા આવે છે તે ફટાફટ એટલું લખીને પછી છે ને
હું લર્નિંગ કરી નાખીશ ને બધું સોલ્વ ને કરી નાખું ફટાફટ હવે કરી દઉં એટલું, કારણ કે છે ને કાલે ટેસ્ટ આપવી જ પડશે. 12:30 સુધી હોય તો ગમે તે બાનું પણ બનાવી દે, પણ 3 વાગ્યા સુધી એટલે બાનું પણ કોઈ ના બનાવે. તો ચલો છે ને ફટાફટ એ કામ કરી દઈએ આપણે. અત્યારે 9 વાગે છે ને કે અમે લોકોએ જમી લીધું અને છે ને ફટાફટ કામ કરી દીધું છે ને, બધું કામ કરીને બધું અંદરનું લઈ લીધું. અને છે ને કાલ સવારમાં ઢોકળા બનાવવાના છે ને, તો જો છે ને એનું આવી ઢોકળા બનાવવાનું મતલબ બનાવી દીધા છે. 2 પ્લેટ ને 1 પ્લેટ બાકી છે, તો એમ વડા બનાવવાની છે. અત્યારે 9 વાગે છે એટલે તો કંઈ પેલા બધા રૂમમાં છે ને એસીમાં બેઠા હતા. હું અહીંયા છે ને બધું ભરતી હતી, કલસામાં ચોપડાનું લઈ જવાનું છે ને એ બધું, અને લર્નિંગને એવું કરવાનું હતું તો પેલા રૂમમાં કરી નાખ્યું મેં. અત્યારે છે ને મેથમાં સોલ્વ કરવાનું છે. તો મારા મમ્મીને છે ને અત્યારે ઢીંચણ બહુ દુખતો હતો ને એટલે અમે જ બધું કામ કર્યું, મારા મમ્મીને ના કર્યું. તો હવે ચલો છે ને હું પેલા રૂમમાં જઈને શાંતિથી બેસીને છે ને લર્ન કરી લઉં. 1-2 ક્વેશ્ચન આન્સર બાકી છે, બીજું મેથ્સનું સોલ્વ કરવાનું છે તો એ કરી દઉં. તો ચલો છે ને પેલા રૂમમાં બેસીને શાંતિથી કરું. અત્યારે વાગે છે 11 અને છે ને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે ને કંઈ આજ તો ખબર છે 3:30 ઘરે આવીને એટલે હું બપોરે સૂતી પણ નથી. તો ઊંઘ છે ને મને એટલી બધી આવે છે ને, એવું થાય છે ને કે અત્યારે તરત સૂઈ જવું એમ થઈ ગયું છે અત્યારે મેથ્સનું ને બધું. તો હવે સૂઈ જઈએ. કાલ સવારમાં છે ને ફરીથી 5 વાગે ઉઠવાનું છે. હવે તો ડેલી 5 વાગે ઉઠવાનું, પછી ઘરે 3:30 આવવાનું. તો ઊંઘવાનો ટાઈમ તો કે આરામનો ટાઈમ બિલકુલ નથી મળવાનો, એટલે વહેલા જેટલું જલ્દી થાય રાત્રે એટલું સૂઈ જવાનું. તો મારો આજનો બ્લોગ આજ એન્ડ થાય છે. તમને લોકોને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય બાય ગાઈસ. કાલના બ્લોગમાં મળીએ. ગુડ નાઇટ બધાને.